શું તમને પણ એવું લાગે છે કે તમારું બાળક ભણવામાં બિલકુલ ધ્યાન નથી આપતું અને આળસુ અને જિદ્દી બની ગયું છે? તો ચાલો સમજીએ તેના સાયન્ટિફિક રીઝન. ઘણા બધા બાળકોનું હજી યોગ્ય રીતે બ્રેઇન ડેવલપમેન્ટ નથી થયેલું હોતું અને તેને કારણે તે કોન્સન્ટ્રેશન યોગ્ય રીતે રાખી શકતું નથી. નંબર 2, અપૂરતી ઊંઘ લેવી. યોગ્ય ઊંઘ ન થવાથી બાળકોની યાદશક્તિ ધીરે ધીરે ઓછી થતી જાય છે. નંબર 3, મેક્સિમમ સ્ક્રીન ટાઈમ. સ્ક્રીન ટાઈમને કારણે બાળકોને પુસ્તક વાંચવાની પ્રક્રિયા છે ને એ ખૂબ ધીમી અને કંટાળાજનક લાગે છે. નંબર 4, ઇમોશનલી સ્ટ્રેસ. જ્યારે બાળકોને સતત પ્રેશરાઇઝ કરવામાં આવે છે ને ત્યારે બાળકોની યાદશક્તિ ધીરે ધીરે ઓછી થતી જાય છે અને કોન્સન્ટ્રેશન રાખવામાં તેને ઘણી તકલીફ પડે છે. નંબર 5, એકદમ ઓછી ફિઝિકલી એક્ટિવિટી કરવી અથવા બિલકુલ ન કરવી. બાળકો બિલકુલ રમતા ના હોય અને સતત બેસીને વાંચતા હોય ને એ પણ એની યાદશક્તિ ઉપર સાઇડ ઇફેક્ટ કરે છે. તો એઝ એ પેરેન્ટ્સ આપણે શું કરી શકીએ? તો સૌથી પહેલું કામ, બાળક પૂરતી ઊંઘ યોગ્ય માત્રામાં અને યોગ્ય સમય લે છે ને એ ચોક્કસ જો. નંબર 2, બાળકોને નાના નાના ટાસ્ક આપો. એ ઘરકામના હોય કે સ્ટડીના હોય, એ પૂરા થાય પછી એને પ્રોત્સાહિત કરતા રહો. ઘરનું વાતાવરણ પોઝિટિવ રહે અને એવા વાતાવરણમાં બાળકો વાંચે ને એ ચોક્કસ જો. ફિઝિકલી એક્ટિવિટી મિનિમમ 1 કલાકની તો ચોક્કસ કરો. પછી એ તમારું બાળક 2 વર્ષનું હોય કે 12 વર્ષનું હોય, ફિઝિકલી એક્ટિવિટીથી તેના કોન્સન્ટ્રેશન પાવરમાં ખૂબ ઇમ્પ્રુવમેન્ટ થશે. અને આ દરેક વસ્તુ તમે કરતા રહેશો ને તો તેના સ્ટડીમાં પણ તમને ધીરે ધીરે ઇમ્પ્રુવમેન્ટ થતું ચોક્કસ દેખાશે.